નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. રાજ્યમાં આયુર્વેદ નામે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદ ડોક્ટરો દ્વારા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા નિશાના પર કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર કરતા હતા. પ્રદીપ જોટંગિયા વિરુદ્ધ આયુર્વેદ ડોક્ટરોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે તેઓ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટોના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યા છે. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. લેભાગુ તત્વો દ્વારા શરીરમાં સોય ભોંકવી અને દોરા ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી સારવાર કરવા માટે વિડીયો આપણી સામે આવતા હોય છે. આવા કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થતા હોવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ આયુર્વેદ ડોક્ટરોની રજૂઆતને ગંભીરતાથી લેવા જણાવ્યું છે અને કડક કાર્યવાહી કરવાની અમલવારી કરી છે. રાજ્ય સરકાર અગાઉ સમયમાં નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવી રહી છે. આચારસંહિતા બાદ એક્શન. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી હોવાથી તે પૂર્ણ થવાની સાથે જ આવા તત્વો સામે તપાસ અને કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તમામ આયુર્વેદ ડોક્ટરોએ ફરજિયાતપણે નોંધણી કરાવવી પડશે, જે લેભાગુ તત્વો પાસે ડિગ્રી કે રજિસ્ટ્રેશન નથી, અને તેમને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લોકોને અપીલ પણ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફેલાવું. સર્પડંખ જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં જ સારવાર લેવી જોઈએ અને માત્ર ડિગ્રી તથા લાયકાત ધરાવતા ડૉક્ટરો પાસે જ જવું અને તમે ફરિયાદ આપી શકો છો. તમે ચોક્કસ કાર્યવાહી કરીશું. જેની સામે ડિગ્રી નથી તેમને લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો કોઈ અધિકાર નથી. અમારો વિભાગ આ બાબતે અત્યંત ગંભીર અને પ્રયત્નશીલ છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું. સ્વતંત્રતા ભારત સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી.